ધોરણ 10 ગણિતમાં તેની આપણે આદેશની રીત ભણતા હતા. એમાં ત્રીજો દાખલો આપણે જોડે બે દાખલા જોયા છે. આ ત્રીજો દાખલો છે. અહીં પહેલા લખી દે 3x ઓછા y બરાબર 3 અને આ બાજુ પર 9x ઓછા 3y બરાબર 9. કોઈ પણ એક સમીકરણ બને આપણે આ ઈઝી રહેશે. આ બનાવી દઈએ એટલે 3x બરાબર કેટલા થશે? તો આ જે y છે એને પેલી બાજુ લઈ લેવાનું એટલે y ને આ બાજુ લઈ લેવું અને x બરાબર 3 વત્તા y અને આ છેદમાં 3 એટલે x ની કિંમત આ મૂકવાની આપણે. અને આ નહીં કરવું, આના કરતાં બી ઇઝી બનાવવું હોય તો ડાયરેક્ટ જ y ની કિંમત મૂકવાની. જો આ તમારે નથી કરવું, ધારો કે આ બી થાય ખરું, પણ ધારો કે આ તમારે નથી કરવું તો શું કરવાનું? તો તમારે y ની કિંમત એટલે શું લખવાનું? ફરીથી લખીએ 3x ઓછા y બરાબર 3. જેની સાથે કોઈ સહગુણક નહીં હોય ને એ લઈ લેવાનું. જો એટલે ઓછા y અને 3, આ 3 ને પેલી બાજુ જાય તો ઓછા 3x. એટલે અહીંયાથી આપણે શું કરવાનું? ઓછા કાઢી નાખવાનું. અહીંથી ઓછા કાઢી નાખો તો આ બંનેની નિશાની બદલાઈ જાય. એટલે અહીંયાથી y આવે ને આ બાજુ ઓછા 3 થઈ જાય અને વત્તા 3x થઈ જાય. નિશાની બધાની બદલાઈ ગઈ. એટલે આ રીતે દાખલો કરે તો પણ ચાલે અને આ y ની કિંમત અહીંયા મૂકી દેવાની. અને પછી હું આ રીતે બી તમને ઘરાઈને બતાવી દઉં. તો 9x છે, y ની કિંમત આપણે કેટલી મૂકવાની? y ની કિંમત આ 3 ટર્મ મૂકી છે. y ની કિંમત ઓછા 3 વત્તા 3x અને બરાબર 9. આ 9x તો છે જ એટલે 9x લખી દે. 3 ટાલી 9 પર ઓછા ઓછા વત્તા અને 3 ટાલી 9 પર x છે એટલે વત્તા ઓછા ઓછા 9x અને બરાબર 9. જો અહીંયા એક વસ્તુ ક્લિયર થશે. અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા શું થઈ ગયું? 9x વત્તા 9x એટલે આ 9 અને 9 એટલે 9x કેટલા થઈ ગયા? 0. આ બાજુ 9 વધવાના. આ 9x નીકળી જાય, આ 9x નીકળી જાય. 9 બરાબર કેટલા આવે? 9. અને આવો જ દાખલો તમારો બી આવશે. એટલે જ્યારે આવું આવે ને ત્યારે એના અસંખ્ય ઉકેલ કહેવાય. એટલે એને જવાબ મળે નહીં. એટલે આદેશની રીતે દાખલો અહીંયા કરવાનો અને પછી શું કરવાનું? જે સાચું જ છે. જો 9 બરાબર 9 એ કેવું છે? સાચું છે. એટલે x ની કોઈ પણ કિંમત હોય, સમીકરણ 1 અને 2 ના અસંખ્ય ઉકેલ છે. લખી દેવાનું અસંખ્ય ઉકેલ મળે અથવા અસંખ્ય ઉકેલ છે. ફરીથી આ જ દાખલો મેં તમને આ રીતે સમજાવી દઉં. જો આપણે શું કરવાનું છે પહેલાં તો x ની કિંમત આ મૂકવાની એટલે 9x ઓછા 3y બરાબર 9 છે. એમાં x ની કિંમત આપણે મૂકીએ. આ 9 તો છે જ. x ની કિંમત 3 વત્તા y અને છેદમાં કેટલા? 3 ઓછા 3y બરાબર 9. આ રીતે કરવાનું છે પણ ઇઝી છે. આ 3 તારી 9 એટલે ઉડી જાય તો એટલે આ 3 અને 3 એટલે 3 ઉડી ગયા. એટલે વધ્યા કેટલા? 3 અને 3 વત્તા y ઓછા 3y બરાબર 9. 3 તાલી 9 અને 3 વત્તા y એટલે 3y અને આ ઓછા 3y બરાબર 9. આ એક વત્તા 3y ને ઓછા 3y એટલે જવાબ કેટલા આવે? 9 બરાબર 9. એટલે કોઈ પણ રીતે દાખલો કરો તમારો જવાબ આ જ આવવાનો છે. કોઈ બી રીતે તમે દાખલો કરી નાખો. સમજો કે તમે આમાંથી બી કોઈ પદ બનાવો તો પણ દાખલો તો તમારો જવાબ તો તમારે આ રીતે જ થવાનો છે. એટલે આ ખૂબ જ સરળ દાખલો કહેવાય. એકદમ ઇઝી દાખલો કહેવાય. આ દાખલો સમજાયો હોય, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે દાખલા નંબર 4 જોઈશું. આભાર.